જોડે બટાકા બાફી લેવાના છે, વટાણા બટાકા. આપણે ઢાંકણ બંધ કરીને 2 વિસલ વાગવા દઈશું. હવે આપણે આલુ ચોળી લઈશું. હવે આપણે એમાં કોર્નફ્લોર નાખીશું. મેં 1 વાટકી કોર્નફ્લોર લીધો છે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે આપણે લાલ મરચું નાખીશું. હવે આપણે લાલ મરચું નાખીશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ટીકી બનાવી લઈશું. આ રીતની નાની રાખવાની છે. ટીકી થઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈશું. આપણે તેલ નાખી દઈશું. વટાણા નાખી દઈશું. ગરમ મસાલો નાખીશું. નાખીશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે ટીકી મૂકી દઈશું. હવે આપણે દહીં નાખીશું. પરથી આંબલીની ચટણી નાખીશું. ધાણાની ચટણી નાખીશું. ઉપરથી ટામેટા નાખીશું. મરચું નાખીશું. મસાલો નાખીશું. ના લીધા છે. સેવ નાખીશું. હવે આપણે આલુ ટીકી ચાટ તૈયાર છે.